હવે ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામ પર પણ આપણે એફિલાઇટની જેમ પ્રોડક્ટને સેલ કરી શકીશું અને એ સેલ કરીશું અને જેનું ડિસ્કાઉન્ટ આપણને ઇન્સ્ટાગ્રામની અંદર મળશે. તો મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. ઇન્સ્ટાગ્રામ પર આપણે કઈ રીતે સેલ કરવાની હોય છે પ્રોડક્ટ અને કઈ રીતે એનું આપણને કમિશન મળે, બરાબર, કયા કયા ઓપ્શનો આપણે સિલેક્ટ કરવાના છે, એ સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં બતાવવાનો છું. વિડીયોમાં નવા હોય તો પેજને ફોલો કરી દેજો અને એક લાઇક કોમેન્ટ કરી મિત્રોને શેર કરી દેજો અને વિડીયો ખોવાઈ ના જાય એના માટે સેવ કરી લેજો. તો ચાલો આવી જાઓ આપણી સ્ક્રીન પર. તો તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકની જેમ એફિલાઇટની જેમ યુઝ કરવું હોય તો તમારે શું કરવાનું, આ તમારે એક રીલ્સ અપલોડ કરવાની હોય, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં. તો તમે રીલ્સ આ રીતે અપલોડ કરી કેપ્શન વગેરે તમે લખી શકો, બરાબર. લખીને એડિટ કરીને સંપૂર્ણ તમે આ રીતે તૈયાર કરી દેવો, બરાબર. પછી તમારે નેક્સ્ટ કરવાનું, બરાબર. જેવું નેક્સ્ટ કરશો એટલે અહીંથી પછી તમારે કવર ફોટો તમારી રીતે બનાવી દેવાનો, બરાબર. તો મેં આ રીતે કવર એક ફોટો બનાવ્યો છે, એને ઓકે આપી દીધું, કેપ્શન લખી દીધું, હેશટેગ લખી દીધા, જેને ટેગ કોલેબોરેશન કરવું એ કરી શકો. હવે આટલે તમને બતાવ્યું છે, લોકેશન તમે આપી શકો. આ એડ પ્રોડક્ટ બતાવ્યું છે, બરાબર. તો આ એડ પ્રોડક્ટ જે છે, બરાબર, તો એડ પ્રોડક્ટમાં તમારે ક્લિક કરવાનું. ક્લિક કરશો ને એટલે આ રીતના બધા પ્રોડક્ટ આવી જશે. અમે સિલેક્ટ કર્યું છે, કાઢી નાખું છું. આ નીચે તમારા એડ પ્રોડક્ટ બધા દેખાય છે. હવે જે તમે સિલેક્શન કર્યા હશે ઘણામાં ઓટોમેટિક પણ આવે છે. તો અહીંયા તમે ક્લિક કરશો, જેવું ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમે પ્રોડક્ટ બતાવશે. ઘણા રૂપિયામાં બતાવે છે, ઘણા ડોલરમાં બતાવે છે, ઘણા પાઉન્ડમાં બતાવે છે. આ પાઉન્ડમાં છે, બરાબર. તો મેં આ જે છે પરફ્યુમ એ મૂકું છું, બરાબર, ઉદાહરણ તરીકે. અને આ સિલેક્ટ કર્યું અને નેક્સ્ટ કરી દઉં. એટલે આ નેક્સ્ટ કર્યું ને એટલે આ પરફ્યુમ અહીં સિલેક્ટ થઈ ગયું. એ પરફ્યુમ અહીંયા નીચે આવી ગયું, જુઓ, એડ પ્રોડક્ટની અંદર. એટલે આ તમારી જે રીલ્સ ખરી એમાં દેખાશે. અને અહીંથી કોઈ શોપિંગ કરશે, બરાબર, તો એનું કમિશન જે તે તમને તમારા ઇન્સ્ટાગ્રામના પેઆઉટમાં જમા થશે, બરાબર. તો આ રીતે તમે એફિલાઇટની જેમ ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે કમિશન દ્વારા આવક મેળવી શકો છો, બરાબર. અને આ જે કર્યું છે ઇન્સ્ટાગ્રામમાં એ મારા ફેસબુકમાં પણ ટેગ કર્યું છે, બોલ, હા, બરાબર. ક્રોસ પોસ્ટિંગ જેને કહેવાય ફેસબુકની અંદર, બરાબર. તો આ તમે જોઈ શકો છો, બરાબર. હવે અહીંથી તમે મતલબમાં બધું સેટઅપ થઈ જાય પછી એટલે છેલ્લે નીચે મોર ઓપ્શનમાં જવાનું. મોર ઓપ્શન, બરાબર. અહીંથી તમે સ્ટોરી પણ મૂકી શકો. મોર ઓપ્શનમાં જાઓ પછી તમારે હંમેશા એચડી ક્વોલિટી રાખવાની ખાસ, બરાબર. અને આ જે ખરું ઓલોવ ગિફ્ટ ઓન ધીસ ફીલ્ડ્સ, તો આપણે ફેસબુકની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ જે પેલા જે ફૂલો મળે છે ગિફ્ટ, ત્યાંની અંદર પણ મળે છે. જો આ તમે ઓન કર્યું હશે તો આ, જો તમે ઓફ કર્યું હોય તો ના મળે, ઓન કર્યું હોય તો તમને મળશે, બરાબર. તો આ ઓપ્શનો તમે બતાવ્યા છે, તો એ તમે જોઈ શકો. તમે લાઇક, કોમેન્ટ ના બધું શેરને હાઇડ કરવું હોય તો પણ તમે કરી શકો, બરાબર. ડાઉનલોડ કોઈ કરી શકવા માટે ડાઉનલોડ, બરાબર. તો આ બધું સેટઅપ અહીંથી તમે કરી શકો. રિમાઇન્ડર પણ કરી શકો તમે. દરેક વસ્તુ આની અંદર એ ફેસબુક કરતાં પણ વધારે આની અંદર ઓપ્શનો આવે છે, બરાબર. અને એઆઈથી બનાવેલું હોય ધારો કે કન્ટેન્ટ, એટલે આ એઆઈ લેબલ ઓન કરવાનું, પણ આ ઓરિજિનલ છે એટલે હું કરતો નથી, બરાબર. તો આ રીતે તમે સેટઅપ કરીને કમિશન મેળવી શકો. પછી અહીંથી શેર કરી દેવાનું, બરાબર. જેવું શેર થાય, બરાબર, એટલે તમને દેખાશે. અને આવી ટેકનિકલ માટે તમે મારા આ ફોલો કરી શકો, બરાબર. અને ઇન્સ્ટાગ્રામ પર પણ હું આવું ઘણીવાર મૂકતો હોઉં છું. તો આપણું ઇન્સ્ટાગ્રામનું આ પેજ છે, તો આને પણ સપોર્ટ કરજો. ફેસબુકમાં તો તમે સપોર્ટ કરો જ છો, તો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો પણ તમે સપોર્ટ કરજો. કેમ કે ટૂંક સમયમાં હું ઇન્સ્ટાગ્રામમાં એક ગ્રુપ બનાવવા જઈ રહ્યો છું નવી ટેકનોલોજી અને એડિટિંગ શીખવા માટે. એ ફક્ત ઇન્સ્ટાગ્રામમાં જ જોવા મળશે, ફેસબુકમાં જોવા મળશે નહીં, બરાબર. એટલે ઇન્સ્ટાગ્રામમાં જે લોકો જોડાશે એ લોકો માટે હું એક ટૂંક સમયમાં ગ્રુપ બનાવવાનો છું, બરાબર. જે લોકોને ટિપ્સ એન્ડ ટ્રિક્સ એડિટિંગ માટે રીલ્સની, બરાબર, નવું અપડેટ, નવા ટ્રેન્ડિંગ સોંગ, આ બધું હું ઇન્સ્ટાગ્રામમાં બતાવીશ, બરાબર. તો ચાલો મિત્રો, આવી ટેકનોલોજી નવી જાણવા માટે ગૌરાંગ પટેલ પેજ સાથે અને માસ્ટર ગૌરાંગ પટેલ ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જાજો. ચાલો મિત્રો, ધન્યવાદ.